બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયતમાં ભાજપનો કબજો, બહુમતી છતાંય કોંગ્રેસ ન બચાવી શકી પોતાના પક્ષના પ્રમુખ ઉપપ્રમુખ। વડગામ તાલુકા પંચાયતમાં એક અપક્ષ કોંગ્રેસના એક સભ્યએ ભાજપને ટેકો આપ્યો। મગરવાડા બેઠકના અનુબેન પટેલ બન્યા વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ। રઘુભાઈ બેગડિયા બન્યા વડગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ। કોંગ્રેસના તેનીવાડ બેઠકના સભ્ય રહ્યા ગેરહાજર। વડગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ખેલ પડી ગયો। કોંગ્રેસમાં ખેલ પડતા વડગામ તાલુકા પંચાયતની સત્તા ભાજપના હાથે ગઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રતન ફોનલાઈન ઉપર જોડાયા છે। રતન, થોડી વાર પહેલા જ અહીંયા બબાલ થઈ હતી ને હવે આ સમાચાર છે કે ભાજપે કબજો મેળવી લીધો છે, કોંગ્રેસે ટેકો પાછો ખેંચ્યો એક સભ્ય, શું વિગતો છે? ચોક્કસથી જે વડગામ તાલુકાની વર્ષો જૂની જે કોંગ્રેસની આ જે બેઠક હતી એ અત્યારે વર્ષો જૂની અત્યારે ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે। તેને લઈને અત્યારે બહુમતી હોવા છતાં જે ભાજપે આજે જે વડગામ તાલુકાની જે સીટ ઉપર પ્રમુખ ઉપપ્રમુખની અત્યારે બેઠકમાં એમનો વિજય થયો, તેને લઈને અત્યારે તો ભાજપની અંદર વર્ષો જૂની આ જે બેઠક કબજો કર્યો છે તેને લઈને અત્યારે ભાજપમાં જે લોકોને જે સ્થાનિક લોકોને જે ભાજપ કાર્યકરો વધુ ખુશી જે જોડાઈ રહી છે તેને લઈને અત્યારે જે માહોલ જે થોડીક સમય પહેલા જે મામલો જે આમને સામને આવ્યો હતો તેને લઈને અત્યારે તો જે ભાજપની અંદર જે ભાજપે જે વડગામ તાલુકા પ્રમુખને આ સીટ કબજે કરીને એને ભારે ખુશી જોવા મળી રહી છે। જી આભાર રતન વિગતો આપવા માટે।